વડોદરા શહેરમાં મહાશિવરાત્રી પર્વે વિવિધ શિવ મંદિરોમાં નીકળેલી શોભાયાત્રાએ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરામાં તમામ ઉત્સવોની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે, જ્યારે મહાશિવરાત્રી પર્વે પણ સમગ્ર વડોદરા શહેરના નગરજનો શિવ ભક્તિમાં લીન થઈ ગયા હતા। આજે વહેલી સવારથી જ શિવ મંદિરમાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, તો બીજી તરફ વિવિધ વિસ્તારના શિવ મંદિરોમાંથી ભગવાન શિવજીની શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। સોમા તળાવ, ડભોઈ, વાઘોડિયા રિંગ રોડ સ્થિત ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી જ દર્શનાર્થે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જય ભગવાન શિવની પૂજા કર્યા બાદ ભાંગની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। બરાબર 11 ટકોરે ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરથી બેન્ડ બાજા સાથે ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ભગવાન શિવની શોભાયાત્રામાં કટિબંધ ન્યૂઝ ચેનલના તંત્રી જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહી ભક્તોના ઉમંગ અને ઉત્સાહમાં વધારો કર્યો હતો। ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરથી નીકળેલી શોભાયાત્રા વિસ્તારમાં ફરતા ફરતા પુનઃ નિજ મંદિર પહોંચી હતી। આજે મહાશિવરાત્રી પર્વે ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની માહિતી મંદિરના ટ્રસ્ટી ચંદનસિંહ વાઘેલાએ આપી હતી। આજે ત્રિભુવનેશ્વર મંદિરે શિવરાત્રી નિમિત્તે રથયાત્રા કાઢવામાં આવી છે શિવ ભોળેનાથની। તે અમારા એરિયામાં ફરશે અને 1 વાગે ફરી આવશે અને બધા ભાઈઓ બહેનો બહુ સારો અમને સપોર્ટ આપે છે। આજુબાજુના ભાઈઓ બહેનો દરેક અમને બહુ સપોર્ટ આપે છે અને બહુ સારી રીતે અમારી શોભાયાત્રા નીકળે છે અને ફરી પાછી 1 વાગે ત્રિભુવનેશ્વર મંદિરે આવી જાય છે। ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરે અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને ભગવાનને બગીમાં બેસાડીને બેન્ડ બાજા સાથે અમે લોકો અહીંથી સીધા રૂટ પકડીએ છીએ। શ્યામલ થઈને આમ ફરીને ઇન્ટરનેશનલ થઈને સોસાયટીના રોડ પકડીને સીધા પાછા મંદિરે 1:30 વાગે મંદિરે આવીએ છીએ અને બધા આવીને ધામધૂમથી બધા ઉત્સવ